જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. આવ્યો ભાઈબંધો સાથે દોડવાને બેહી ભઠ્ઠો કરીને તાપવા, કારણ કે ટાઢે જેટલી છે. મારો ભાઈબંધ ઠરીને ઠીકરું થઈ ગયો તો એ કે બોડી તો આજ બતાવી દેવી, અને મને આવ્યું મોટિવેશન, એટલે મેં મારી દીધા 5 પુશઅપ. 5 પુશઅપ જોઈને આ ભાઈએ કર્યો લંગડીદા ચાલુ. હવે આ ભાઈ લંગડીદા લેતો હતો તો આ ભાઈની થઈ ગયું ગુડ મોર્નિંગ, સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ ને આ ભાઈ કરવા મળ્યા લેગનું વર્કઆઉટ, અને આ જ છે હાસો બોડીગાર. હવે ભાઈની બોડી જોઈને હું આવી ગયો ઘરે, નીકળી ગયો નાળિયેર લઈને રામાપીર બાપાના મંદિર સાઈડ, કારણ કે રામાપીર બાપાને વધારવાનું છે નાળિયેર, અને આવી ગયો હનુમાનજી મહારાજના મંદિરમાં. હનુમાનજી મહારાજના દર્શન કરીને આવી ગયો બહારને. આ ભાઈની થઈ ગઈ સરસ મજાની ગુડ મોર્નિંગ. હવે રામાપીર બાપાનું નામ લઈને વધારી નાખ્યું નાળિયેરને, આવી ગયો રામાપીર બાપાના મંદિરે. પછી તો બાપાને દેવાધૂપ કરીને કરી દીધા ચરણોમાં નમન ને પછી આવી ગયો ઘરે, ગાડી લઈને નીકળી ગયો પંચર કરાવવા. હવે નંદી મહારાજ કે હું તને નહીં જાવ દઉં, હું કહું આ શક્ય નથી નંદી મહારાજ. પછી ખરેખર નંદી મહારાજ હાર માની લીધી ને આવી ગયો ભાઈબંધની દુકાને, ગાડી મેકીને નીકળી ગયો ગોપનાથ સાઈડ નાસ્તો કરવા. અહીંયા નાસ્તો કરી લીધો ને પાછો આવી ગયો ભાઈબંધની દુકાને, અને ભાઈબંધની સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ દાંતણ સાથે ને આપણને કરી દીધું તોય પંચર. પછી નીકળી ગયો ભાવનગર સાઈડને, અહીંયા થોડુંક કામ હતું એટલે. પછી આવી ગયો સિવિલ હોસ્પિટલ, અને અહીંયા આવી ગયો અંદર હોસ્પિટલની અંદર, અને ભાઈ અહીંયા એવા પેશન્ટ હતા ભગવાન કોઈને દવાખાનું ન આપે. પછી તો નીકળી ગયો બહાર ને ભાઈ અહીંયા એવા પેશન્ટ બેઠા હતા કે એની વાત કરોમાં. પછી નીકળી ગયો ઘર સાઈડને, આવી ગયો સીધો ઘરે, ના ઢબુડી પીતી અહીંયા સા ને દૂધ. પછી મને એમ છું કે લાવીને હું થોડુંક ખાઈ લો, મને લાગી જતી ભૂખ. પછી આવી ગયો હું જમવા માટે ને આપણે જમી લીધા ને બસ આજના વિડીયોમાં આટલું જ હતું. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી રામ, હર હર મહાદેવ.